નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આજે 12:20 હું સાળંગપુર જતો હતો અને સેંથળીના બીડમાં આગ લાગી હતી। આગ એટલે ભયંકર વિકરાળ આગ શરૂ થઈ હતી। ફક્ત 25 થી 30 ફૂટમાં આગ ફેલાણી હતી। હવે એ 25-30 ફૂટમાં આગ ફેલાણી હતી ત્યારે મેં બોટાદ ફાયર ફાઇટરને ફોન કર્યો અને ફાયર ફાઇટરમાં હું મારું નામ બોલું છું કે એલડી મકવાણા બોલું છું। એટલે એમને ફોન ઉપાડ્યો। ફોન ઉપાડીને કીધું અહીંયા મકવાણા કોઈ છે નહીં, રોંગ નંબર। એટલે મેં કીધું હું બોલું છું એલડી મકવાણા। ત્યારે ભાઈએ મને ફોનમાં જવાબ દીધો કે હા બોલો। પછી મેં એમને વાત કરી કે સેંથળીના બીડમાં આ રીતે આગ લાગી છે અને 25-30 ફૂટ જેટલી આગ ફેલાણી છે। ત્યારે એમને એમ કીધું કે બોટાદના જે ફાયર છે, ફાયર ફાઇટર, એ બધા લીંબડી આગ લાગી ત્યાં ગયા છે। હવે દર્શક મિત્રો, વાત એમ છે કે લીંબડી આગ લાગી હોય ત્યાં ફાયર જાય, સુરેન્દ્રનગર આગ લાગી હોય ત્યાં ફાયર જાય, તો જે તે વિસ્તારમાં આગ લાગી હોય એની પાસે ફાયરની વ્યવસ્થા રાખવી જોઈએ। જ્યારે બોટાદમાં આગ લાગી ત્યારે બોટાદના ફાયર લીંબડી હતા। હવે લીંબડી હતા ત્યાર પછી આ આગ બોલાવવા માટે ગઢડાથી ફાયર બોલાવવાની નોબત આવી। એટલે ગઢડાથી ફાયર જ્યારે બોલાવ્યો ત્યારે હું સાળંગપુર જઈને રિટર્ન પાછો આવ્યો। એટલે 1:38 કે 40 એ ફાયર આવ્યો। એટલે કેટલો ટાઈમ થયો તમે વિચારો કે 1.5 કલાકે એ ફાયર ગઢડાથી આવ્યો। અને સહજ છે કે ગઢડાથી આવતા વાર લાગે, એમાં નથી ફાયર ડ્રાઈવરનો વાંક કે નથી ફાયર ચલાવવાવાળાનો, કંડક્ટરનો વાંક, કોઈનો વાંક નથી, પણ વાંક છે એ સરકારનો વાંક છે। કારણ કે જે એરિયામાં આગ લાગે એના ફાયર તમે બીજે મોકલો ત્યારે આ પ્રોબ્લેમ થાય છે ને। તો ફાયર ફાઇટર જે વિસ્તાર હોય, જેટલો વિસ્તાર હોય એટલા ફાયર ફાઇટર એમને રાખવા જોઈએ। એ સરકારની જવાબદારી છે અને નગરપાલિકાની જવાબદારી છે। આ જગ્યાએ કદાચ કોઈના ઘર સળગતા હોત તો શું થાત? તો ખરેખર દર્શક મિત્રો, આ બોટાદના બીડમાં લાગેલી આગ છે। અને હું રિટર્ન આવ્યો ત્યારે પોલીસ પણ આવી ગઈ હતી અને પોલીસ પણ ત્યાં હાજર હતી। એટલે ખરેખર દુઃખની વાત એ છે કે ફાયર ફાઇટર વગર કોઈ પણ માણસ શું કરી શકે? તો જાય તો ક્યાં જાય એવી પરિસ્થિતિ છે। એટલે આ સરકાર, આ મૂંગીદારી સરકાર અને આ બોબડી સરકાર છે। આ સરકારને કોઈ ધનધડો નથી, કોઈ આવડત નથી, એનામાં કોઈ સંસ્કાર નથી, એનામાં કામ કરવાની કોઈ સમજણ જ નથી। કારણ કે ભાજપ એટલે વિરોધ પક્ષમાં ચાલે એ પાર્ટી છે, પણ લોકો હિન્દુત્વના નામે જે મત આપી દે છે એ મત એમને ખરેખર મારી જ ગણતરીએ ખોટા આપતા હોય એવું લાગે છે। કારણ કે કોંગ્રેસને વિરોધ કરતા નથી આવડતું અને ભાજપને સત્તા ચલાવતા નથી આવડતું। સત્તા નથી ચલાવતા આવડતું એનો પુરાવો તમને આપું કે કરોડો અબજો રૂપિયા દેશના માથે દેવું કરી નાખ્યું છે, કરોડો અબજો રૂપિયા ગુજરાતના માથે દેવું કરી નાખ્યું છે। એટલે મતલબ સત્તા ચલાવતા નથી આવડતું એ સાબિત થાય છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।